કે છેલ્લો લાસ્ટ નિર્ણય હંમેશા આપણો હોવો જોઈએ, કારણ કે એમાં નુકસાની જાય કે ફાયદો, એ વસ્તુનો સંતોષ રહેશે કે જે કાંઈ પણ થયું છે એ મેં જાતે કર્યું છે, મેં પોતે કર્યું છે. કે ઓલા મોટા મોટા સીપરાઓ નાખેલા હોય તો એ સીપરની અંદર કેવું થાય કે માલઢોર ઊભું થાય બેસે, ઊભું થાય બેસે, તો એના ગોઠણ એ મોટી મોટી ગાંઠો થઈ જાય છે. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાળા મિત્રો, પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર, કારણ કે આપણું ફેમિલી દિવસે દિવસે એટલું બધું વધી ગયું છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર, અને ટૂંકા સમયની અંદર આટલું મોટું ફેમિલી બનવું મારા માટે પણ આશ્ચર્યજનક છે, કારણ કે તમે લોકો આટલો બધો સાથ સહકાર અને આટલો બધો પ્રેમ કરો છો એ દિવસે ને દિવસે આપણું ફેમિલી મોટું જ થતું જાય છે. એટલે આપ સૌને પહેલા તો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, ઘણા બધા વ્યક્તિઓની એવી કમેન્ટ છે કે 24 કલાક પાણી રખાય કે નહીં, અથવા તો બીજા વ્યક્તિઓની એવી કમેન્ટ છે કે પાણી રખાય તો એનાથી ફાયદો કે નુકસાન. પછી ઘણા બધા વ્યક્તિઓની એવી પણ કમેન્ટ છે કે નીચે આરસીસી કરાય, કોબુ કરાય, કે પછી બ્લોક નખાય, સિમેન્ટના બેલા નખાય, તો શું કરવું. એટલે આજના ટોપિક ઉપર આપણે વાત કરશું. મિત્રો, જે પણ કોઈ પણ બાબતની અંદર જે વ્યક્તિઓના અનુભવ થયા હોય એ વ્યક્તિઓની પાસે જ્યારે તમે નોલેજ લ્યો તો તમને એક પાકી માહિતી મળે કે આપણે કઈ વસ્તુ કરવી જોઈએ ને કઈ વસ્તુ નહીં. કારણ કે જો આરસીસી કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય તો એને એક આઈડિયા આવી ગયો હોય કે આરસીસી મેં કર્યું તો એનો મને ફાયદો થયો કે નુકસાન, અને બીજા કોઈ વ્યક્તિએ બ્લોક નાખ્યા હોય તો એ આઈડિયા આવી જાય કે એને બ્લોક નાખ્યા તો ફાયદો થયો કે નુકસાન. એટલે આજે આપણે વાત કરીએ પહેલા તો આરસીસીની. તમારી પાસે ગાભણ ભેંસ છે, ગાભણ ગાય છે, અને દૂધ ક્વોલિટીમાં સારી છે, તો એના માટે તમારે ખાસ કરીને કાચું હોવું જરૂરી છે. કાચું કહેતા પણ્યો છે, અથવા તો નીચે તમે કોઈ પણ ભૂસું પાથરેલું છે. કેમ કે જો એવી ભેંસો તમે કોઈ પણ આરસીસીમાં કે કોઈ પણ કડક જગ્યા પર રાખશો, બેસવા કરાવવામાં આષાઢ છે એ કચરાઈ જવું, આષાઢમાં કાંઈ બીજી તકલીફ આવી જવી, આવી સમસ્યાઓ જોવા મળે છે. તો એના કારણથી એવા સમયે કાચું હોવું જરૂરી છે. બીજી વસ્તુ, આરસીસી કરો, બ્લોક કરો, કે પછી તમને અનુકૂળતા પ્રમાણે જે કાંઈ પણ તમે મતલબ ઠોસ વસ્તુ, કડક વસ્તુ બનાવો, પણ જો શક્ય હોય તો નીચેની સાઈડમાં ગાદલા નાખવા જરૂરી છે. અત્યારે જે કાળા કલરના ગાદલા મળે છે ભેંસો અને ગાયોને બેસવા માટે, તો એનાથી કેવું થાય કે તમે નીચે કોઈ પણ વસ્તુ કરી છે એનાથી પછી કોઈ મતલબ રહેતો નથી. તમારે મજબૂતાઈ નીચે આવી જાય, પણ ઉપર તમારી પાસે ગાદલા હોય તો એની ઉપર ગાય ભેંસ બેસે તો એના આસળમાં કે કોઈ તકલીફ રહેતી નથી. લાંબા સમયે જે ગોઠણની અંદર એને જે ગાંઠો